હવામાનને લઈને મહત્વપૂર્ણ ગતિવિધિઓ અત્યારે સામે આવી રહી છે, જ્યાં આગામી સમયની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ જે વિગતો મળી છે તે અનુસાર દાહોદની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 2 દિવસ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે। આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને આણંદમાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ પડશે વરસાદ। વલસાડ, નવસારી, સુરત, વડોદરા, ભરૂચ, સુરત, આ ઉપરાંત ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદના અહેવાલ છે। આ ઉપરાંત આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા જોવાઈ રહી છે અને 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહી શકે છે અને સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રી નોંધાયું હોવાના અહેવાલ છે। આ ઉપરાંત અન્ય તમામ વિસ્તારોની અંદર પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। सौराष्ट्र और कच्छ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज और कल गुजरात के कुछ ज़िलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। जो ज़िले हैं जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिए गए हैं वो है वलसाड़, नवसारी, दाहोद, छोटा उदेपुर, नर्मदा, भरूच, सूरत, आनंद, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव हैं। और डे 2 के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत, भरूच, गिर सोमनाथ, दादरा नगर हवेली और भावनगर। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान दिया गया है और उसके बाद 2 से 4 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान दिया गया है। तो 12મી એપ્રિલે કયા કયા વિસ્તારોની અંદર માવઠું વરસી શકે છે તેને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, જ્યાં 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને આણંદની અંદર માવઠું કહેર વરસાવી શકે છે। એ ઉપરાંત અન્ય વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તો વલસાડ, નવસારી, સુરત ઉપરાંત અન્ય જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો સુરત, ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ 12મી એપ્રિલે માવઠાની શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, અમરેલી અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આ તમામ વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાય છે। 13 એપ્રિલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે।